નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 આવતા મહિને તમારી પ્રથમ પરીક્ષા છે। ગુજરાતની તમે કોઈ પણ સ્કૂલમાં હશો વિદ્યાર્થી મિત્રો, તમારા માટે મેં અલગથી પ્લેલિસ્ટ બનાવેલી છે। એમાં ગણિત અને વિજ્ઞાનના બધા જ વિડીયો અપલોડ કરી દીધા છે। આજે આપણે શું જોવાના છીએ? સામાજિક વિજ્ઞાન। તમારા જેટલા ચેપ્ટર છે એ દરેક ચેપ્ટરમાંથી વિદ્યાર્થી મિત્રો હું તમને 6 થી 7 પ્રશ્ન કહીશ અને તમારા પ્રથમ પરીક્ષાના પેપરમાં એનામાંથી જ પૂછાશે। તો તમે એક વખત બધા જ પ્રશ્નોનો સ્ક્રીનશોટ લઈ લેજો। સોલ્યુશન પણ વિદ્યાર્થી મિત્રો હું તમને આપવાનો છું। આ ચેનલ તમારા માટે ખૂબ જ જરૂરી છે, તમારા સપોર્ટની જરૂર છે, તો ફટાફટ વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ચેપ્ટર નંબર 1 નો વિડીયો ઓલરેડી અપલોડ કરી દીધો છે, બરાબર। ચલો, તો સૌથી પહેલા વિભાગ બી માં કયા પ્રશ્ન પૂછાઈ શકે છે? અમુક વખતે 3 માર્ક્સમાં પણ પૂછાઈ જાય, બરાબર। જેમ કે આ પ્રશ્ન શું છે વિદ્યાર્થી મિત્રો કે માટીકામ કલા વિશે સમજાવો। અમુક વખતે 3 માર્ક્સમાં પણ પૂછાઈ જાય, તો માટીકામ વિશે શું લખવાનું છે તમને ખબર જ હશે કે સૌથી પહેલા ધાતુની શોધ નહોતી થઈ, એના પહેલા આપણે શેનો ઉપયોગ કરતા હતા? માટીનો ઉપયોગ કરતા હતા। તમારે ગોખવાનું નથી, તમે ખાલી વિડીયોને જુઓ, અંત સુધી જોજો, સ્ક્રીનશોટ લેતા રહેજો, તમને ઓટોમેટિકલી દરેક પ્રશ્નના જવાબ યાદ રહી જશે। માટી છે વિદ્યાર્થી મિત્રો, તો માટીમાંથી આપણે શું બનાવીશું? આપણને ખબર છે, રમકડા છે, ઘડો છે, માટલી છે, ચૂલો છે, ઈંટો છે, આ બધી વસ્તુ આપણે માટીમાંથી બનાવતા હતા। એના પછી જે અનાજ હતું, અનાજનો સંગ્રહ કરવા માટે પિતરા નહોતા, બરાબર, ધાતુના પતરાના, તો એ વખતે પણ આપણે માટીમાંથી જ નાની મોટી કોઠીઓ બનાવતા હતા અનાજનો સંગ્રહ કરવા માટે। એના પછી જે લિક્વિડ હતું, ઘી, તેલ, દૂધ, દહીં, છાશ, એના માટે પણ આપણે રસોઈના વાસણો માટીમાંથી બનાવતા હતા, બરાબર। એના સિવાય તમે શું લખી શકો કે આપણા જે ઘરની દિવાલ હતી એના માટે પણ માટીનું અને છાણનું મિશ્રણ કરીને એ દિવાલો બનાવવામાં આવતી હતી। એના પછી પકવેલી માટીને ટેરાકોટા કહેવાય, તો એ પણ જાણીતું હતું, બરાબર। તો આ બધી વસ્તુ તમારે લખવાની છે, માટીવાળો પ્રશ્ન પૂછાય તો, બરાબર। એક વખત તમે સ્ક્રીનશોટ લઈ લેજો, અહીંયા તમે જોઈ શકો છો, બરાબર। જે પોઈન્ટ તમને યાદ ના રહે એને યાદ નહીં રાખવાનો, બીજા બધા પોઈન્ટ તમે યાદ રાખજો। ચલો, એના પછી બરાબર, કારણ કે આ પ્રશ્ન મોટો છે એના માટે જ મેં તમને કીધું 3 માર્ક્સમાં પણ પૂછાઈ શકે છે આ પ્રશ્ન। 2 માર્ક્સમાં પૂછે તો તમારે 5-6 પોઈન્ટ લખવાના। એના પછી એક છે ચર્મ ઉદ્યોગ। ચર્મ એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? તમને ખબર હશે, ચર્મ એટલે થાય ચામડું। તો અહીંયા તમારે શું કરવાનું છે? ચામડા વિશે બધી વસ્તુ લખવાનું। તો શું લખશો કે જે મરી ગયેલા પશુ અથવા પ્રાણીઓ હશે એમની ચામડીમાંથી બનાવવામાં આવશે, જેથી એને આપણે ચર્મ ઉદ્યોગ કહીએ છીએ, બરાબર। ચામડાને જૂની પદ્ધતિઓથી કમાવામાં આવતું, જેમ કે કોઈ પણ જે ઘેટા હશે, બરાબર, એનો જે ઊનનો ઉપયોગ થશે, બરાબર। એના સિવાય ઘણા બધા પ્રાણીઓ હોય, જેમ કે સાપ હશે, એની ચામડીમાંથી પાકીટ બનાવવામાં આવશે, પર્સ બનાવવામાં આવશે, અલગ અલગ વસ્તુ બનાવવામાં આવશે। તો અહીંયા એ જ બધી વસ્તુ લખવાની છે કે ખેતી માટે જે કૂવામાંથી પાણી કાઢવા માટેનો જે કોસ હતો, ઢોલક હતા, તબલા હતા, બરાબર, પગરખા હતા, તો આ બધી વસ્તુ આપણે ચામડામાંથી બનાવવામાં આવતી હતી। તલવારનું જે કવર હતું, યુદ્ધમાં જે ઢાલ વપરાતી હતી, એ બધી વસ્તુ। એના સિવાય રાજસ્થાનની જે મોજડીઓ, બૂટ, ચંપલ, પાકીટ, પટ્ટા, બરાબર, પલાણ, લગામ, આ બધી વસ્તુ પણ આપણે ચામડામાંથી બનાવવામાં આવતી હતી। તો આ તમારે ચર્મ ઉદ્યોગમાં લખી દેવાનું। એના પછી એના સિવાય અહીંયા તમે જોઈ પણ શકો છો આ પ્રકારની વસ્તુઓ, બરાબર, ઢોલ ને આ બધી વસ્તુ, પાકીટ છે, આ બધી ચામડામાંથી બનાવવામાં આવતી હતી। એના પછી કાસ્ટ કલા। કાસ્ટ એટલે શું થાય? લાકડું, બરાબર। કાસ્ટ એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? લાકડું થશે। તો લાકડામાંથી તમે શું બનાવશો? આપણને ખબર જ છે, બરાબર, કે આપણે કોઈ મકાનો બનાવવા હોય, શરૂઆતમાં બળતણ તરીકે ઉપયોગ થતો હતો કારણ કે ગેસ નહોતું, બરાબર। એના સિવાય લાકડામાંથી મૂર્તિઓ, બાળકોના રમકડા છે, બારી બારણા છે, ખુરશીઓ, સિંહાસનો, આ બધી વસ્તુ બનાવવામાં આવતી હતી। અને આ યાદ રાખવાનું કે જે સંખેડા નામની જગ્યા છે ગુજરાતમાં આવેલી છે, ત્યાંનું ફર્નિચર બહુ ફેમસ છે, ઈડરના રમકડા ફેમસ છે, બરાબર। અને લાકડામાંથી આપણે હિંચકા પણ બનાવી શકીએ। તો કાસ્ટ કલા 2 માર્ક્સમાં પૂછાઈ જાય તમારી પરીક્ષામાં। એના સિવાય ધાતુકામ કલા છે, એટલે કે જે તમારી સોનું છે, ચાંદી છે, લોખંડ, તાંબુ, પિત્તળ, એ બધી વસ્તુ તમારે લખવાની કે સોયથી લઈને મોટા મોટા વાસણો બનાવવા હોય, મોટા મોટા મશીનો બનાવવા હોય, મૂર્તિઓ બનાવવી હોય, ઓજારો બનાવવા હોય, હથિયારો બનાવવા હોય, તો આપણે ધાતુનો ઉપયોગ કરી શકીએ છીએ। તમે સ્ક્રીનશોટ લઈ લેજો।
એના પછી અકીક કલા એટલું બધું નથી પૂછાતું, પણ એક વખત તમે સ્ક્રીનશોટ લઈ લો. બરાબર, અકીક એક પ્રકારનો પથ્થર જ છે, કિંમતી પથ્થર છે જે નદીઓના ખીણ પ્રદેશોમાંથી મળી આવશે. એની અંદર સિલિકા મિશ્રિત કરેલું હશે. બરાબર, હવામાં કોઈક ફેરફાર કરીને અથવા પાણીની અંદર પ્રક્રિયા કરીને સિલિકા મેળવવામાં આવે છે. અહીંથી ખંભાત મોકલવામાં આવશે અને ત્યાં એનામાંથી અલંકારો બનાવવામાં આવશે. જે આપણે મણકા આવે છે, માળા આવે છે, એ બધાની અંદર અકીકના પથ્થરનો ઉપયોગ થશે. એના પછી આ પ્રશ્ન પણ 3 માર્ક્સનો છે કે સંગીત કલાનો પરિચય આપો. અલગથી પૂછાય છે 3 માર્ક્સમાં. તો તમે સ્ક્રીનશોટ લઈ લો કે 2 પ્રકારના સંગીત છે, શાસ્ત્રીય સંગીત છે, લોક સંગીત છે. સંગીતના 5 રાગો છે, શ્રી, દીપક, હિંડોળ, મેઘ અને ભૈરવી. બરાબર, એમાં જે સામવેદ નામનો ગ્રંથ એ સંગીતને લગતો ગ્રંથ છે. એના 7 સ્વર તમને ખબર હશે, સા રે ગા મા પ ગ ની. તો આ બધી વસ્તુ લખવાની છે. 3 સંગીતના કહી શકાય કે ગ્રંથો છે, સંગીત મકરંદ, સંગીત રત્નાકર અને સંગીત પારિજાત. આનામાંથી વિદ્યાર્થી મિત્રો હેતુલક્ષીમાં પણ પૂછાય છે, અથવા તો કોઈ પણ એક એમ કે સંગીત પારિજાત વિશે ટૂંક નોંધ લખો. તો તમારે 3-4 પોઈન્ટ લખી દેવાના કે સંગીત પારિજાત ગ્રંથ કોણે લખ્યો હતો? પંડિત અહોબલે લખ્યો હતો. એમણે વિવિધ રાગોનું એક મહત્વપૂર્ણ લક્ષણ જણાવ્યું. એની અંદર 29 પ્રકારના સ્વરો હતા. એકબીજાનું અસ્તિત્વ હતું સ્વતંત્ર, એક પ્રકારનું અલગ વિશિષ્ટતા ધરાવે છે. 1665માં લખ્યું હતું. તો તમે 5-6 પોઈન્ટ લખી શકો છો, 2 માર્ક્સમાં પૂછાય તો, અથવા તો 3 માર્ક્સમાં અલગથી 5 ક્વેશ્ચન પૂછાઈ જાય. એના પછી અલગ અલગ પ્રકારના નૃત્ય કલા આવી છે, જેમ કે તમિલનાડુનો તાંજોર જિલ્લો શેના માટે ફેમસ છે? તમને ખબર હશે, ભરતનાટ્યમ માટે. એ રીતના કથકલી એ કેરળ રાજ્યનું પ્રચલિત નૃત્ય છે. તો કથકલી છે, કથક છે, બરાબર, ભરતનાટ્યમ છે. આ 3 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એનામાંથી કોઈ પણ એક તમારી પરીક્ષામાં પૂછાઈ જાય. અને છેલ્લો પ્રશ્ન અહીંયા તમે જોઈ શકો છો કે ભારતની મુખ્ય હસ્તકલા એટલે કે જે કલા હાથથી હોય, જેમ કે વણાટકામ થઈ ગયું, જરીકામ થઈ ગયું, ચર્મ ઉદ્યોગ થઈ ગયું, ભરત ગૂંથણ થઈ ગયું. તો આ બધાના તમારે જસ્ટ નામ લખવાના છે. તો અહીંયા તમે 9 જોઈ શકો છો. સ્ક્રીનશોટ વિદ્યાર્થી મિત્રો લઈ લેજો. તો આ બધા જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન હતા સેકન્ડ ચેપ્ટરના. આપણે અલગથી પ્લેલિસ્ટ બનાવેલી છે, એમાં બધા જ વિડીયો આવી જશે. તો ફટાફટ વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, દોસ્તો સાથે શેર કરજો, નોટિફિકેશન ઓન કરજો, જેથી જ્યારે પણ વિડીયો અપલોડ કરું તમારા મોબાઈલમાં નોટિફિકેશન આવી જાય. મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે કૃષ્ણ. થેન્ક યુ સો મચ.